બહારથી કંટાળી ગયા ને ઘરમાંથી કંટાળી ગયા. હાલ કેટલી હોત કરી આવો હાલ 9 લાખ હું નવું લાયા હી આ હોત કરા બાજુ કંટાળે કયો ડાયરેક્ટ બાઈક બગડ્યું છે ને હોત કરા બાજુ હોત કરાયું ના તું જવું હોત કરા પણ તમે તો જ આ આમથી અડફળ કરતા એકડો લેવા જતા તે આડો લઈને 4 જણા વાહન ત્યાં ચાર એકડો લઈને ઈવન બાનું હોય એમ ના હોય પણ ખબર કે ભમાયા વગર નહીં મિલી અમે અમને હળેલો હાલે તો એટલે હળેલો તમને હાલે તો અમને લેવા ખાલી મહેમાન આવ્યા તો લેવા ગયા એમાં અમને જબરજસ્ત બોલવા માંડ્યા તો પૂરું ધક્કો મારી દેવાય ધક્કો માર્યું. ના હોય આને પેન્ટ તૂટી ગયું જુઓ પણ આ તો મારા ભાઈને મારે પ્રિય કરવું પડે કે વર્જ્યા તો મારે બહારનાથી પાવર બહુ વધી ગયો આ બહારથી આયેલા હોય તોડ સીધી તોડ વધી જાય સાચી મારી વાત હું કહું રાજુભાઈ ઓનો ગમે તે કરાતા ટીવું બીવું ના હોય ને તો પાછું મિલી દો ઘેર જવું પડશે સારું તમે સીધા આવો બારના આઈને આપણને ધમકાઈ જાય ઈ થોડું ચાલે અરે અને જો, આપણે મફત લેવાના પૈસા નતા આલવાના હું ભમાયા વગર નહીં મિલું ભાઈ અમારા ભાઈનું મગજ ખરાબ ભાઈ યાર આપણે પર હાથના છૂટા છીએ સારું હળો તારા મોટ ટીવી મેલીને આવું સીધો ઈ બાજુ હળો ના હોય તો આપણે ઘરે ટીવી મિલ જાય આપણે ઘરે આવું હળો તાર મિલ દો તમે બરોબર લ્યો આ તમે પાછી મિલ લેજો તો જો પાછી મિલ જા પછી કાલ હમ કરાવી કાલ કરીશું બાઈક લઈને શું જવું કીધું સારું હળો જલ્દી પાય આમ જઈને તમે તમારા ઘરે મિલીને પાછા જજો અમે અમારા ઘેર જતા આવીએ ઓટો બનાવી અને આવડે કદેરે લઈને પૂરી નાખી ઓદી ના છે રે આપણે બેગડા તો હજુ ખબર નહીં આ બહારના આવીને દાદાગીરી કરી જલ્દી બચો લે હો પાછા